હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો બ્લોગ ચાલુ થાય છે ઇવનિંગથી. મોર્નિંગથી ખબર નહીં ક્યાં ગુમ હતા. આજનો બ્લોગ અહીંયાથી ચાલુ થાય. અમારા આટલા એરિયામાં ક્યાંય ઝાડ નથી, ખાલી એક આ કોર્નરમાં ઝાડનો ગ્રોથ છે. જો ખાલી અહીંયા છે. અમારે અહીંયા જો છતમાં ને બધાને ત્યાં કાળી ટાંકી, ધોળી ટાંકી, એક ઉમા કરને જે પોપટી ટાંકી જો ઓય દેખાય જો એકદમ પોપટી કલરની ટાંકી. એવા કલરની ટાંકી કોણ ના ગાઈસ. બહુ જ મસ્ત વેધર છે, બહુ જ મસ્ત. તમે જુઓ કેટલો મસ્ત પવન લાગે, કેટલો મસ્ત. અમારે સનસેટ છે, મસ્ત પવન લાગે છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક નાખો ને તો કોપીરાઇટ આવી જાય. જો ગાઈસ, શેરડીનો રસ પીવો હોય તો તમને ઉનાળાની શેરડીનો રસ પીવો ને તો બહુ મજા આવે, બહુ જ મજા આવે. ખરેખર પીવા જેવું. લોકો આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ કરતાં પણ વધારે શેરડીનો રસ પીવા. કેવામાં એવું આવે કે બોડીમાં ઠંડક વધે. હજી ખબર નહીં રિયાલિટી શું હોય. બસ જઈએ વોક કરવા. કઈ આવા ટાણે ને લાઇટો બંધ રાખી ડોબા જેવા. ખબર નથી પડતી સોસાયટીમાં લોકો આટા મારે લાઇટો બંધ ના કરી. ક્યાંક વચ્ચે તો મમ્મી હાપોડ્યું બાપોડ્યું આવે તો શું કરો? કંઈ લાઇટ બંધ કરીએ ને વાંધો નહીં, પણ અહીંયા બિચારા લવરિયા આંટો મારતા હોય એનું શું? એનું થોડુંક વિચારવું ખપે ને. કાલ ઉઠીને લવરિયા જો આંટા ક્યાંક અથડાઈ જાય હે બિચારા સામે રખડી પડે કાં તો આ રખડી પડે અમારી બાઈ તો વિચારવું પડે. અને મારી ટેન્શન નથી એટલે આ બિચારે લવરિયાઓની ટેન્શન. મને શું, હું તો સિંગલ હોઉં, મને કાંઈ ન નડે. આ બિચારા જે કપલિયા હોય કોને વાતું કરતાં કરતાં ક્યાંક અથડાઈ જાય, રામ રમી રે પછી. જો કહીશ આ છોરીને સ્નેપનો એવો ચસ્કો ચડ્યો ને કે એના બોયફ્રેન્ડને સ્નેપ મૂકી. ચલીએ ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને અગર તમને મારા વિડીયોઝ જોવાના ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને બેલ આઇકનને પ્રેસ કરો, જેમથી મારા નવા વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.